कारगिल विजय दिवस सावरकुंडला में देशभक्ति की ज्योति जगी। कारगिल विजय दिवस की 25वीं वर्षगांठ मनाई गई। देशभक्ति का अनोखा अनुभव पेश किया युवा भाजपा और सावरकुंडला भाजपा द्वारा आयोजित भव्य मसाल रैली शहर भर में देशभक्ति के रंगों में रंगी। शहर और गलियों में जय हिंद के नारों से गूंज उठा। पंडित दीनदयाल उपाध्याय उपवन से शुरू होकर मसाल रैली शहर के मुख्य मार्गों पर होते हुए निकली। जगह जगह उपस्थित लोगों के मुख से निकल रहा था जवान अमर रहे जय हिंद के नारों के साथ गूंजता हुआ यह दृश्य दिखाई दे रहा था। भाजपा विधायक महेश कसवाला की मौजूदगी में शहीदों को श्रद्धांजलि और वीर जवानों को सम्मान मसाल रैली द्वारा तथा पूर्व सैनिकों का सम्मान किया गया। एक रिपोर्ट योगेश उंडकट के साथ। આવતીકાલે 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ છે। દેશની અંદર કારગિલનો વિજય થયો, જે પ્રકારે પાકિસ્તાનનો પર્દાફાશ થયો, અટલજીની સરકારની અંદર દેશના જાંબાઝ જવાનો જે વીરતાથી યુદ્ધ લડ્યા અને 2.5 મહિનાના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો, એની 25મી વર્ષગાંઠ આવતીકાલે છે। ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી એમની પૂર્વ સંધ્યાએ 25મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ આખા દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનાત્મક મંડળો ઉપર શહીદોને યાદ કરી ભારત માતાને નમન કરવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રકારની રેલીનું આયોજન તમામ નાના મોટા શહેરોની અંદર કર્યું છે। લગભગ 5000 કરતાં વધારે નાના મોટી જગ્યાઓએ આ પ્રકારનો કાર્યક્રમ થયો છે। આવતીકાલે ગુજરાતની અંદર ગુજરાતના 41 યુનિટો મહાનગર અને જિલ્લા કક્ષાએ પણ આ માટેના સંમેલન વિજય દિવસ માટેના સંમેલનો યોજાવાના। આવતીકાલે કારગિલ વિજય દિવસ છે, એના અનુસંધાનમાં સાવરકુંડલા યુવા મોરચા દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા સાવરકુંડલામાં ભવ્યથી ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા હતા અને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે પ્રકારે આર્મીના આપણા જવાનો કામ કરી રહ્યા છે તેને યાદ કરીને જે શહીદોએ સૈનિકોની શહાદત થઈ છે તેમને યાદ કરીને આજની મશાલ રેલી કરવામાં આવી હતી, જેમાં આપણા સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજર રહ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ કરતાં પહેલાં સાવરકુંડલા વિસ્તારના આર્મીના જવાનો જે હાજર હતા તેઓનું પણ આ તબક્કે સન્માન કરી શાલ ઓઢાડીને હાર પહેરાવી અને તેઓનું પણ સન્માન કરી અને ભારતના સૈનિકોની શાન વધારવાનો સાવરકુંડલા યુવા મોરચા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। હું માનું છું ત્યાં સુધી કે આ સાવરકુંડલાનો ખૂબ મોટો સફળ કાર્યક્રમ હતો।